સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એટીએસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે, જેમાં તેમણે ગ્રેનેડ અને હથિયારો સાથે ધરપકડ કરી છે। પંજાબમાં ગ્રેનેડ અને હથિયારો વડે આતંક ફેલાવવાનું કાવતરું। એટીએસ પોલીસે ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલ્લાની ધરપકડ કરી છે। આ વિગતો સામે આવી રહી છે। આતંકી સાથે સાંઠગાંઠ ધરાવતા ગુરપ્રીતસિંહની ધરપકડ કરવામાં આવી છે। ગુરપ્રીત પંજાબમાં હથિયાર અને ગ્રેનેડની હેરાફેરીમાં વોન્ટેડ હતો। એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાતના હાલોલમાંથી ગુરપ્રીતસિંહને એટીએસે દબોચી લીધો છે। તો એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે। હાલોલમાં ઓળખ છુપાવી મજૂર તરીકે કામ કરતો હતો। આતંકીઓની મદદ કરવા બદલ ગુનો નોંધાયો હતો। મનુ અગવાન અને મનિંદર બિલની સંપર્કમાં હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે, શું વિગતો? જે રીતે ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે પંજાબ રાજ્યના અંદર હથિયાર અને ગ્રેનાઇડની હેરાફેરીના કેસમાં એક આરોપી વોન્ટેડ છે અને સાથે જ તે આતંકવાદીઓ સાથેનું કનેક્શન ધરાવે છે। તે બાબતને લઈને આ સમગ્ર બાબતમાં પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી અને ગુજરાત એટીએસના જે અધિકારી છે હર્ષ ઉપાધ્યાય, તેમણે તપાસ કાર્યવાહી દરમિયાન આ આરોપી છે જેનું નામ છે ગુરપ્રીતસિંહ ઉર્ફે ગોપી બિલ્લા, આ આરોપીને ગુજરાતના હાલોલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। ગુરપ્રીતસિંહ છેલ્લા ઘણા સમયથી એક ઔદ્યોગિક કંપનીની અંદર મજૂર તરીકે કામ કરી અને રહેતો હતો અને પોતાની ઓળખ તેણે છુપાવેલી હતી। આ સમગ્ર બાબતમાં હકીકત એવી છે કે ગુરપ્રીતસિંહ ઉર્ફે જે ગુલ્લુ છે તે કેટલાક આતંકી નેટવર્ક સાથે જોડાયેલા લોકોની સાથે જોડાયેલો હતો, જેની અંદર વાત કરીએ તો મનિંદર બિલ્લા અને સાથે તેની સાથે જે અન્ય જે વ્યક્તિ હતા તેની સાથે તેનું કનેક્શન હતું। મહત્વપૂર્ણ છે કે ગ્રેનાઇડની હેરાફેરી અને વિસ્ફોટક પદાર્થોની હેરાફેરીની અંદર આ આરોપીનું નામ સામેલ હતું અને સાથે તે લોકો પંજાબની અંદર જે દહેશત ઉભી કરવા માટે ગીચ વિસ્તારોની અંદર તે લોકો ગ્રેનાઇડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડ્યું હતું। આ સમગ્ર બાબતને લઈને આરોપીએ પાસેથી 2 ગ્રેનાઇડ, 2 પિસ્તોલ અને સાથે જ ડિલિવરીની આપલે થતી તમામ હકીકતો પણ સામે આવી હતી। આ સમગ્ર જે કેસ છે તેની અંદર સંડોવાયેલા જે આરોપી છે તેમાં પંતબીરસિંહ અને જસકીરસિંહ પંજાબ પોલીસે અટકાયત કરી લીધી હતી, પરંતુ જે આ ગુરપ્રીતસિંહ છે તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો અને તેની માહિતી મેળવવાની કવાયત ત્યારની ચાલુ હતી। પંજાબના કેસના વોન્ટેડ આરોપી કે જેણે હથિયાર અને ગ્રેનાઇડની હેરાફેરીનું કાવતરું ઘડ્યું હતું, સાથે જ તે આતંકવાદીઓના સંકલનમાં હતો અને આઈએસઆઈ ના પણ ક્યાંક સંકલનમાં રહી અને તે આ સમગ્ર કૌભાંડને અંજામ આપવાનો હતો। તે દરમિયાનમાં આ સમગ્ર માહિતી અમદાવાદ એટલે કે ગુજરાત એટીએસને મળી અને ગુજરાત એટીએસના જે પોલીસ અધિક્ષક છે હર્ષ ઉપાધ્યાય, તેમણે આ લીડ મળતાની સાથે તપાસનો દોર શરૂ કર્યો અને સાથે જ તપાસ દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અત્યારે હાલમાં હાલોલમાંથી પકડાઈ ગયો છે અને તેની પૂછપરછની કવાયત શરૂ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે ગુરપ્રીતસિંહની પ્રાથમિક પૂછપરછમાં મનુ અગવાન અને મનિંદર બિલ્લા સાથે મળી આવેલા પંજાબના દહેશતના જે આ કાવતરા છે તેની અંદર અન્ય કોણ સામેલ હતું, કેવી રીતે તે લોકો અંજામ આપવાના હતા, તમામ હકીકતો ખુલીને બહાર આવશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ હવે ફરીથી આ જે ગ્રેનાઇડ હુમલા અને હથિયારો વડે હુમલાના જે કેસમાં અત્યારે હાલમાં જે ગુરપ્રીતસિંહ પકડાયો છે તે ગુજરાતમાં અન્ય કોઈના સંકલનમાં રહી અને કોઈ કાવતરું ઘડતો હતો કે કેમ, અને સાથે જ તેનું કનેક્શન ક્યાં ક્યાં જોડાયેલું છે તે જાણવા માટે પોલીસે હવે કવાયત શરૂ કરી છે। એટીએસે તેની સાથે સંકળાયેલા અન્ય લોકોને પકડવા માટે પણ તપાસનો દોર હાથ ધર્યો છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી જોવા મળી છે, જેમાં તેમણે આતંકીઓને મદદ કરવા બદલ ગુનો નોંધી અને એકની ધરપકડ કરી છે। અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે, જેમાં તેમણે લાંચિયાઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે, જેમાં અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ લાંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ફરિયાદી પાસેથી 1 કરોડની લાંચ માંગી હતી। તો અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે। ચાર્જશીટમાંથી નામ કઢાવવા માટે લાંચ માંગી હતી। 10 લાખની લાંચ લેતા 2 ખાનગી વ્યક્તિ ઝડપાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે, જેમાં લાંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સેના બાબતે લાંચ માંગવામાં આવી હતી, શું વિગતો?
બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા અમદાવાદમાં જે બીજા કન્સલ્ટન્ટની ઓફિસ છે ત્યાં આગળ રેડ છે તે રેડ કરવામાં આવી હતી, જેમાં રેડમાં જે પ્રમાણે 17 કરતા વધારે પાસપોર્ટ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે કબજે કર્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચાર્જશીટની અંદર મુખ્ય આરોપી છે તે મુખ્ય આરોપીનું નામ ના લખવા માટે રૂપિયા 1 કરોડની લાંચ માંગવામાં આવી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વચોટિયાઓ છે, બે ખાનગી વ્યક્તિઓ છે, તેમને રૂપિયા 10 લાખની લાંચ સાથે ઝડપી પાડવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે બે ખાનગી વ્યક્તિઓ છે તે બે ખાનગી વ્યક્તિઓને હાલમાં ઝડપી પાડવામાં આવે છે. ચિત્રેશ સુતરિયા અને સંજય પટેલની એસીબીએ ધરપકડ કરી છે. અને જ્યારે વાત કરવામાં આવે તો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ શિવકુમાર ને પોલીસ ચોપડે વોન્ટેડ છે તે વોન્ટેડ બનાવવામાં આવે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે એસીબીની ખૂબ જ સરાહનીય કામગીરી છે તે સામે આવી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો એસીબીની આ સફળ ટ્રેપ જોવા મળી છે, જેમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ શિવકુમાર પોલીસના ચોપડે નોંધાયું હતું. ફરિયાદી પાસેથી 1 કરોડની લાંચ માંગી હતી. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણામાં એસીબીએ ગુનો નોંધ્યો છે. મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે. લાંચ રૂશ્વત બ્યુરોએ ગુનો નોંધ્યો છે. મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે. નાયબ કાર્યપાલ સામે ગુનો નોંધાયો છે. નાયબ કાર્યપાલ DR પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા છે. અપ્રમાણસર મિલકત મામલે ફરિયાદ નોંધાઈ છે. આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ પોલીસે કેબલ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂનાગઢથી આ ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસે કેબલ ચોરીના આરોપીઓને પકડી પાડ્યા છે. દાત્રાણા અને આલીદ્રા ગામની સીમમાં ચોરી કરી હતી. તો કેબલ ચોરીના આરોપી ઝડપાયા છે. 10 જેટલા ખેતરોમાંથી અંદાજે 3 લાખ કિંમતના કેબલની ચોરી કરી હતી. પોલીસે 6 આરોપીઓ અને 1,67,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. દાત્રાણા અને આલીદ્રા ગામની સીમમાંથી ચોરી કરી હતી. ગુજરાતમાં એસઆઈઆરની ચાલતી કામગીરીમાં રાજ્યમાં 38,000થી વધુ શિક્ષકો BLO તરીકેની ફરજમાં જોડાયા છે. ત્યારે આ કામગીરી પડકારજનક બની રહી હોવાનો દાવો શિક્ષકો તરફથી કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે કેટલાક શિક્ષકોએ BLOની ઓનલાઈન કામગીરી પણ મુશ્કેલભરી હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં ચાલતી આ કામગીરીમાં અન્ય 12 કેડરોને પણ સમાન કામ સોંપવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે. BLOની જે કામગીરી છે અત્યારે હાલમાં સરસ રીતે ચાલી રહી છે, પરંતુ ક્યાંકના ક્યાંક શિક્ષણના ભોગે આ કાર્યપ્રણાલી ચાલી રહી છે, જેના કારણે બાળકોને શાળાથી જે શિક્ષણ કાર્ય છે એનાથી વંચિત રહેવું પડે છે. અને ત્યાં જે સંકલન, જે શિક્ષકોને, જે વર્ગવાઇઝ શિક્ષકોના સંકલનનો અભાવ થતો હોય, બાળકોને યોગ્ય પ્રમાણમાં ન્યાય નથી મળી શકતો, જેના કારણે લાંબા ગાળે આમ તો ભણશે ગુજરાત, રમશે ગુજરાત એવા સ્લોગનોથી આપણે સમાજમાં આપણી એક વાચાને બોલાવતા હોઈએ છીએ, પરંતુ જે વર્ગખંડને જ જ્યારે રખડતો મૂકી અને આ રીતનું કામકાજ કરવામાં આવે છે, ત્યારે આની સીધી અસર સમાજના જે શિક્ષણ પ્રત્યેની જે અસરો છે એ લાંબા ગાળે દેખાશે એવું દેખાઈ આવે છે. શિક્ષણમાં સૌથી મોટી અસર એ જોવા મળે છે કે BLOને ઘરે જયા વિના કામગીરી શક્ય બને એવી નથી. એટલે પ્રત્યેક ઘરની મુલાકાત લેવાની થતી હોય છે. અને તકલીફ એવી છે કે ગામડાઓમાં એવું થાય કે લગભગ એટલા શિક્ષિત વ્યક્તિઓ હોતા નથી, જેથી તમામ ફોર્મની વિગત જે ભરવાની થતી હોય એ શિક્ષક BLOએ જ પોતે ભરવી પડતી હોય છે. સાથે સાથે એ આપ્યા પછી એ ફોર્મને કલેક્ટ કરીને પાછું જ્યારે ઓનલાઈન કરવાની બાબત જ્યારે આવે છે, ત્યારે ઓનલાઈનમાં એવું છે કે દિવસ દરમિયાન બિલકુલ સર્વરમાં મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. એવી ઘણા બધા શિક્ષકોની ફરિયાદ જોવા મળી છે કે 12 કેડર જે આખા રાજ્યની અંદર ચૂંટણી
અધિકારીશ્રીએ નિમેલી છે, ચૂંટણી કમિશનરે જે નિમેલી 12 કેડર છે એ 12 કેડરના તમામ કેડરોમાંથી બીએલઓના ઓર્ડર આપવા જોઈએ. અત્યારે એસઆઈઆરની કામગીરી એટલી કઠિન અને નીચેના તળિયા સુધી જો કામ જોવા જઈએ તો એટલી મુશ્કેલીઓ છે કે જે સમય કરતાં પણ વધુ સમય માગી લે તેવી અત્યારે સંભાવના છે. અને અધિકારીશ્રીઓ દ્વારા વોરંટ ઇસ્યુ કરવા, નોટિસો આપવી, અવારનવાર 2 દિવસે મિટિંગો કરવી અને આ કામગીરી માટે દબાણપૂર્વક કહેવામાં આવે છે, જાણે શિક્ષક એક ગુનેગાર હોય એવી દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકલ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટથી પોરબંદર સુધી 2 લોકલ ટ્રેનની શરૂઆત કરતા સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે. 15 નવેમ્બરથી મુસાફરોને માત્ર 45 રૂપિયામાં મુસાફરી કરી શકશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ પૂનમ માડમ, સાંસદ રામભાઈ તેમજ ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે 2 ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે, કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે, લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે. આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર 45 રૂપિયા છે. સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે 300 રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે, તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે, એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે. ગુજરાતના નવા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના વીજ વિતરણ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ વીજ વિતરણ, ફરિયાદ નિવારણ અને ઓટોમેશન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર, ગોત્રી સબસ્ટેશન અને સુપરવાઇઝરી કંટ્રોલ સેન્ટરનો પણ જોઈને નિરીક્ષણ કર્યું હતું. કસ્ટમર કેર સેન્ટરમાં ગ્રાહક સેવાઓ અને ફરિયાદોની કામગીરીનું મૂલ્યાંકન કર્યા પછી તેમણે ઓટોમેશન વધારી ત્વરિત સેવાઓ પૂરી પાડવા માટે સૂચનો આપ્યા હતા. વડોદરા પાલિકામાં કમિશનરના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી. રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. દિવસ રાત અધિકારીઓને કામગીરી કરીને જલ્દીથી જલ્દી કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હરિયાળું અમદાવાદ થાય તે દિશામાં કોર્પોરેશન કાર્યરત છે, ત્યારે સાઉથ બોપલમાં વધુ એક પીપીપી ધોરણે બગીચો બનાવવામાં આવી રહ્યો છે. આ બગીચો 11,000 સ્ક્વેર મીટર અને 4.5 કરોડના ખર્ચે બની રહ્યો છે. નાના બાળકો માટે રમતગમતના સાધનો લગાવવામાં આવ્યા છે, તેમજ સિનિયર સિટીઝનોને બેસવા માટે ગજેબો અને લોકો માટે ચાલવાના અલગથી વોકિંગ ટ્રેક બનાવાયો છે, જ્યારે આ ગાર્ડન ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. સિન્થેટિક લોન વાળો એરિયા એ બાળકો માટે બનાવવામાં આવ્યો છે. એની અંદર જ્ઞાન સાથે ગમત તેઓ મેળવી શકે, એટલે જે જૂની પુરાણી જે રમતો છે આપણે જે વિસરાઈ ગઈ છે એનું ત્યાં નીચે આકૃતિ દોરવામાં આવી છે, જેનાથી બાળકો એનો પણ લાભ લઈ શકશે. બંને બાજુ સીધા વોકિંગ ટ્રેક પણ છે, અંદર પણ એક રાઉન્ડ વોકિંગ ટ્રેક છે. આ ઉપરાંત આની જે ડિઝાઇન છે એ એવી કરવામાં આવી છે કે એમાં એક જગ્યા ઉપર એક આમ્રવન બનાવવામાં આવ્યું છે, એક બાજુ ચીકુ વન બનાવવામાં આવ્યું છે, એટલે જે પક્ષીઓ છે એ પણ એમને પણ ફ્રૂટ્સ મળી રહે એ પ્રકારના સેપલિંગ્સ, એ પ્રકારના વૃક્ષોનું વાવેતર આની અંદર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પીપીપી ધોરણે અલગ અલગ પ્રકારના બાગ બગીચા બનાવે છે, જે લોકો માટે અને લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આવા જ બગીચાઓ છે તે શહેરમાં ઘણી બધા વિસ્તારો બન્યા છે. હાલ આપણે બોપલ વિસ્તારમાં છે અને બોપલ વિસ્તારની અંદર આગામી દિવસોમાં જે બગીચાનું ઉદ્ઘાટન થવાનું છે
તે પણ પીપીપી ધોરણે બનાવવામાં આવે છે. અત્યાધુનિક આજે જે બગીચો જે બનાવવામાં આવે છે તેની અંદર અલગ અલગ પ્રકારના સંસાધનો તેમજ જે લોકો છે બેસી શકે અને સાથે સાથે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, ફૂલ છોડ છે તે પણ લગાવવામાં આવે છે. પરંતુ એઆઈ જેવી અત્યાધુનિક ટેકનોલોજીની સાથે સાથે હવે બાળકોને પોતાની જૂની રમતો યાદ રહે તે માટેની પણ જે વ્યવસ્થા છે બગીચામાં કરવામાં આવી છે. આ પ્રથમ બગીચો છે જેની અંદર જે ભૂતકાળમાં વિસરાયેલી તમામ જે રમતો છે, જે ગ્રામ્ય વિસ્તારમાં વધારે પ્રચલિત હતી, આ તમામ જે ગેમ છે તે અહીંયા રાખવામાં આવી છે. તેની માટેની જે અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે તેની માટેનું અલગ જે સ્પંચિંગવાળું જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. આ માટેની એક આખું જે જગ્યા છે તે રાખવામાં આવી છે. નાના બાળકો છે તે મોબાઈલમાં નહીં પરંતુ બહારની સાઈડની જે ગેમો છે તે પણ રમે અને સાથે તેનું શારીરિક જે વિકાસ છે તે પણ વધારે મજબૂત થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. અને આ માટેની જે અલગ અલગ રમતો છે તે આ બગીચાની અંદર જોવા મળશે. અમદાવાદ શહેરની અંદર આ પ્રથમ બગીચો છે જેની અંદર આ પ્રકારની જે વ્યવસ્થા છે ગોઠવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આ રીતના બગીચા અને વિસરાતી જે રમતો છે તે પણ ગોઠવવામાં આવશે. એટલે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેનું માનસિક તેમજ શારીરિક રીતે મજબૂત થાય તે માટેનો પ્રયાસ છે તે આ બગીચા દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલે તેમના પતિ સહિત 8 સાસરિયા સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. સાસરિયાએ 12 લાખ પડાવી ઘરમાંથી કાઢી મૂકી હોવાનો પરિણીતાનો આક્ષેપ કર્યા હતા. તેમજ મકાન લેવાના બહાને પતિએ માતબાર રકમના ચેક લીધા અને મકાન ન આપ્યાનો આરોપ લગાવ્યો છે. અને ઘણા ટાઈમથી મારા પતિ મને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે. કોઈ પણ વસ્તુ હોય તો સીધો ઘા જ કરે અને મારી લે. એકવાર મને માથું ફોડ નાખ્યું, તે પછી મારું એક્સિડન્ટ કરાવ્યું છે ત્યારે હું કોમામાં હતી અને મારા 13 લાખ રૂપિયા જે ઉપાડ લીધા છે એને એના ભાઈના મેરેજમાં પણ આવું જ કર્યું છે. ભાઈના મેરેજમાં મારા ખાતામાંથી એને 5 લાખ રૂપિયા ઉપાડ લીધા. તે પછી એને મારામાં એક મેસેજ પડવા નથી દીધો એ માણસે અને બધા ઈમેલ આઈડી બદલાઈ નાખેલું છે SBIમાં. પછી આ બધું પતી ગયું એટલે એને એમ કીધું કે આપણે બેના નામે થાય. મેં એને ચેકથી પૈસા આપેલા છે અને પછી એને એના નામના મકાન કરી લીધા. પછી મને ઘરમાંથી આ લોકોએ કાઢી. ગાંધીનગરના લેકાવાડા અને પાલજ ગામે વન્ય હિંસક પ્રાણીઓની દહેશત વધી છે. લેકાવાડામાં દીપડો ફરતો હોવાના સમાચાર વચ્ચે પાલજ ગામની સીમમાં હિંસક પ્રાણીએ વાછરડાનું મારણ કર્યું છે. દીપડો છે કે અન્ય પ્રાણી તે અંગે વન વિભાગ ફૂટપ્રિન્ટ પરથી તપાસ કરી રહ્યું છે. ઘટનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના નારોલમાં 10 સપ્ટેમ્બરે એક દંપતી સાથે ગોઝારી ઘટના બની હતી. પાણીમાં કરંટ લાગવાથી બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. રોડમાં ઊંડા ખાડા હોવાથી વાહન બગડ્યું અને કરંટ લાગ્યો હતો. ઘટના બાદ પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. 2 મહિના જેટલો સમય વીત્યા છતાં પણ રોડ રસ્તાની હાલત તેવી જ છે. ખરાબ રસ્તા અને અંધકાર વચ્ચે હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ કોર્પોરેશન જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો પણ રોડ માટે રજૂઆત કરીને થાક્યા છે. અમદાવાદ શહેરની અંદર નારોલમાં મટન ગલી વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન એક દંપતીને કરંટ લાગવાથી તેમના મૃત્યુ થયા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળ્યો હતો. જે પ્રમાણે આપ જે રસ્તો જે જોઈ રહ્યા છો, રસ્તાની વચ્ચોવચ્ચ થાંભલો હતો, ઇલેક્ટ્રિક પોલ અને જે કોર્પોરેશનનો જે થાંભલો હતો તેના દ્વારા કરંટ લાગતાની સાથે ઘટના સ્થળ ઉપર જ 2 વ્યક્તિના છે તે મોત થયા હતા. બંને દંપતીના મોત બાદ તમામ જે એજન્સીઓ તેમજ જે તમામ જે ટોરેન્ટના અધિકારીઓ છે તેના દ્વારા તપાસના જે ધમધમાટ શરૂ કરવામાં આવ્યા અને આ મામલે મોટી બણગા પણ ફૂંકવામાં આવ્યા. પરંતુ 2 મહિનાથી પણ વધારાનો સમય વીતી ચૂક્યો છે. હજુ પરિસ્થિતિ જેવીની તેવી છે. હજી પણ એ જ રોડ રસ્તા ખરાબ છે અને એ જ લોખંડના જે પિલોર જે આવેલા છે તેની ઉપર જે વાયર છે તે વાયર પણ એવા ને એવા જ છે. પરંતુ 2 મહિના જેટલો સમય વીતી ચૂક્યો તેમ છતાં પણ રોડ રસ્તા કોર્પોરેશને સારા કર્યા નથી. 2 મહિના પહેલાં 2 વ્યક્તિના મોત તમે સાંભળ્યું હશે. હજી પણ પરિસ્થિતિ એવી છે. આ રોડનું કોઈ રસ્તો આવતો જ નહીં. બધી લોકોને કમ્પ્લેન કરી છે. ઇન્ડસ્ટ્રી એરિયા છે, લોકવાગનો રસ્તો છે, આવવા જવા માટે બહુ દિક્કત આવે છે. ડર લાગે
ડર તો લાગે ને સાહેબ, બીક તો લાગે ને. અત્યારે પાણી છે, આ પાણીમાં કંઈ બળી ગાડી અહીંયાથી આવે પછી તમારી બાઇક ત્યાં જતી રહે, એના ઉપર કરણ વરણનું કંઈ હોય તો શું કરીએ આપણે? કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ખાડાના પાણીમાં વીજકરણ પસાર થતાં બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આવી અને ડીવાયએમસી આવી અને બીજા દિવસે એમ જાહેરાત કરી હતી કે અમે ચોમાસા પછી આ રોડને પાક્કો બનાવીશું અને સરસ બનાવીશું અને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવીશું. પરંતુ આજે 2 મહિના વીતી ગયા તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ રોડ તો બાજુ પર રહ્યો બનાવવાનો પણ ઠીકડા મારવા પણ આવ્યા નથી. એટલી હદે બેદરકારી દાખવી રહ્યું છે અને જાણે કે હજુ કોઈનો ભોગ લેવા માંગતું હોય એમ તેમ કોર્પોરેશન હજુ પણ બેદરકાર છે. જ્યારેથી રોડ ખરાબ હતો 2 વર્ષથી ત્યારથી રજૂઆતો કરેલી હતી, ત્યારે 2 વર્ષ પહેલાં પણ નથી સાંભળ્યું અને 2 જણાના મૃત્યુ થયા પછી પણ કોર્પોરેશનની ઊંઘ ઉડી હોય એવું લાગતું નથી. અત્યારે પણ તમે રોડની પરિસ્થિતિ જુઓ તો જે હતી એ જ પરિસ્થિતિ છે. અત્યાર સુધી હાલ રોડ તો બન્યો નથી, પરંતુ લાઇટ ખાતાવાળાએ થાંભલો પણ જે વચ્ચે તૂટી ગયો નવો નાખ્યો નથી. એટલે આટલા બેદરકાર કોર્પોરેશનના અધિકારીઓ, આ કોર્પોરેશન અધિકારીઓને જેલ જવાનો વારો આવ્યો તો પણ સુધરતા નથી. મારે ડેલી જવાનું હોય છે, બહાર નીકળતા મારા કમરનો દુખાવો થઈ જાય. એટલા ખાડા છે પણ હજુ સુધી ક્યાંય કોઈ મ્યુનિસિપાલિટી તંત્રએ ધ્યાન આપ્યું નથી. નાટક કરવા તો ઘણા બધા આવી ગયેલા, કારણ કે ઘણા આવી ગયા છે અને ખાડા ખોદવા બી હજુ ખોદવાનું ચાલુ જ છે આ લોકોનું, પણ રોડ બનાવવાનું એ લોકોને ખબર નથી પડતી. માનો કે ટેક્સ ભરવા માટે મહિનો લેટ થાય 18% વ્યાજ લગાવી દે છે આ લોકો. મ્યુનિસિપાલિટીને જે ધ્યાન આવે છે તો ખાડા બનાવવાનું, પૂરવાનું, રોડ બનાવવાનું ધ્યાન નથી આવતું એ લોકોને. મારું તો ખાલી એવું કેવું કે રોડ બને આપણે એ જોઈએ, આપણે કે રોડ બને તો છોકરા બી ડરે નહીં, સીધા આવી જાય. 2 મહિના પહેલા આપણે ઘટના થઈ બહુ એ જ થઈ હતી, આ 2 જણ મરી ગયા હતા, અકસ્માત થઈ ગઈ હતી 2, એ પાણી ભરાઈ ગયું હતું એના હિસાબે આ થતું જ રહે છે. એટલા ટાઈમથી એ જ ખ્યાલ જ છે. શું થવું જોઈએ? રોડ બનવા જોઈએ આપણે, એક જ છે બસ, રોડ જોઈએ આપણે. એ શું શાંતિથી જઈએ ગયા, શાંતિથી આવી શકીએ, કંઈ પ્રોબ્લેમ કોઈને ના થાય. રોડ બનવાની માંગ છે તે કરીએ છીએ, પરંતુ 2 લોકોનો જીવ જે લીધો તે બાદ પણ જે કોર્પોરેશનના અધિકારીઓ છે, ટોરેન્ટના અધિકારીઓ છે કે જે તપાસ અધિકારીઓ છે તેના દ્વારા ફક્ત નાટક કરતા હોવાના આક્ષેપો લોકો કર્યા છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ તેવી કોઈ કામગીરી, તટસ્થ કામગીરી છે થઈ નથી, જેના લીધે 2 લોકોના મોત થયા. આગામી દિવસોમાં પણ આવી દુર્ઘટનાની રાહ છે કોર્પોરેશન જોતું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત થઈ છે. ગુજરાતમાં આ જીતને લઈને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગર કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ભારત માતા કી જયના અને મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવી અને ધામધૂમથી જીતની ઉજવણી કરી હતી. સીએમ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન નહેરુજીના જન્મ દિવસે એમના પપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત 95મી હારની ભેટ આ વખતે આપી છે. 1 થી 10 તો દૂરની વાત છે, 1 થી 5માં પણ કદાચ માંડ પહોંચે તો સારી બાબત છે. હમણાં જે હું અને માન્ય મુખ્યમંત્રી ટીવીના આંકડા જોતા હતા ત્યારે માત્ર 1 સીટ ઉપરથી આગળ હતા. એટલે કદાચ આનાથી મોટી કારમી હાર એ કોંગ્રેસ માટે ક્યારેય ના હોઈ શકે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને આ પરિવારવાળી પાર્ટી, આ ભ્રષ્ટાચારવાળી પાર્ટી, આ જનતાએ આ બંને કારણોસર ખૂબ મોટો જાકારો આપ્યો છે. બિહારના મતદારોનો આભાર માનો એટલો ઓછો છે અને ભ્રષ્ટાચાર, લુખાગીરી, જંગલ રાજ એ ખતમ કરવાનો નિર્ણય બિહારની પ્રજાએ ખુલ્લા દિલે નિર્ણય લીધો છે. બિહારમાં વિજય બદલ દરેક અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે, પદાધિકારી છે, સૌ કાર્યકર્તા ગયા હતા. એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આગળ મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડુપ્લિકેટ કાગળ બનાવી અને જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી અને જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું. મોરબીથી આ વિગતો પ્રકાશમાં આવી છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, વારસાઈ અને વગેરે જેવા ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવી અને જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે.
3.5 વીઘા જમીન 1 કરોડ 80 લાખમાં વેચાણ કરવાનું આ કાવતરું સામે આવ્યું. ફરિયાદી બાબુ ચાવડાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. એ ભાઈને હું ઓળખતો નતો, હાથવાળા મને કાગળિયા દીધા. એને કાગળિયા પછી અમે આ ભાઈ આવ્યા ને હાચા જમીનવાળા પકડાણા. અમને મારે વેપાર એને કરવાનો છે તો એના રે હું એના વેપાર કરવામાં એ પકડા આવ્યા ને ભાઈ તો સાચું થઈ ગયું, આને પકડાઈ ગયો. મારા પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા. જમીન સર્વે નંબર 767 પૈકી 2 એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા. પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ જે જમીન છે 767 પૈકી 2 એના અસલી માલિક અમે છીએ, બરાબર છે, અને મારા પપ્પાના નામે છે, સાત બારાતમાં એનું નામ છે. અમે 2 ભાઈ છીએ. મિલન ફૂલતરિયા. શું તમારી બનાવમાં એવું છે કે આ કાકા છે એ મારી પાસે દલાલ બનીને આવ્યા છે. 767 પૈકી 2 સર્વે નંબર છે. એના ઓરિજિનલ ખેડૂત બીજા છે. એને હું કાલ રાતે મળ્યો. મારી પાસે કાગળિયા ડોક્યુમેન્ટ આધાર કાર્ડની બધું ડમી બનાવીને આવ્યા છે, જે ખેડૂત નવા ઊભા કર્યા છે. એટલે ઓરિજિનલ ખેડૂતને મળ્યા પછી મને હકીકત ખબર પડી. આજે એ બેન મેં ભેગા કર્યા એટલે હકીકત સામે આવી કે આ ખેડૂત ઓરિજિનલ આ છે, જે બનાવીને આવ્યા એ ખોટા છે. ઓરિજિનલ ખેડૂત આ રહ્યા. અમિત મોહનભાઈ પરમાર. બનાવી દીધું દર્શિત મેવાળાએ, ભરવાડ છે, ને કોન્ટેક્ટ કરાવ્યો મને મનસુખભાઈ પ્લેમ્બરે, એ ઓલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો. એને બધાય કાગળિયા બનાવી દીધા દર્શિતે બધાય, પાન કાર્ડ, પછી 7/8ની નકલ, પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ, એ બધું બનાવી દીધું. ના, મને કંઈ પૈસા ન થાય. મને ખાલી 2.5 લાખની વાત કરી હતી એને. 2.5 લાખ હું તમને આપી છે. મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.